2050 કરોડનું જીએસટી કૌભાંડ. કોર્ટે 14 આરોપીઓના 16 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. વાત છે ભાવનગરમાં જીએસટી કૌભાંડ આચરનારા કૌભાંડીઓની. ગુજરાતમાં પ્રથમવાર જીએસટી કૌભાંડીઓ પર લગાવાયો છે ગુજસી 2 હેઠળ ગુનો. 20 પૈકી 14 આરોપીઓની ગઈકાલે ભાવનગરમાં કરાઈ હતી ધરપકડ. આજે તેમને રાજકોટની કોર્ટમાં કરાયા રજૂ. કોર્ટે આ 14 આરોપીઓના 16 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મુખ્ય આરોપી રાજુ ચૌહાણ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પૈસાની લાલચ આપી આધાર કાર્ડ બનાવી આપતો, જોકે તેમાં મોબાઈલ નંબર પોતાના લખાવતો. બાદમાં ઓટીપીથી પાન કાર્ડ બનાવી અને નકલી કંપની ઊભી કરી અને સાચી કંપનીઓની સાથે છેતરપિંડી કરી. આરોપીઓએ કુલ 2050 કરોડનું કૌભાંડ આચર્યું છે, જેમાં 558 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે સરકારને મળવી જોઈતી હતી તે આરોપીઓએ મેળવી લીધી. સરકારનું ખૂબ જ ઉત્તમ પગલું કહી શકાય. આપણે જે દલીલમાં કીધું કે ગોવાનું જો છેલ્લા તમે બજેટનું ફિગર જુઓ તો સેન્ટ્રલ ગવર્મેન્ટે ગોવાને જીએસટી પેટે 1150 કરોડ રૂપિયા જેવા ફાળવ્યા છે. આ તો માત્ર 2000 કરોડનું કૌભાંડ કરી દીધું, જે ગોવાના બજેટ કરતાં વિશેષ થઈ ગયું છે. સરકારે ગોવાને જીએસટીનો ભાગ ફાળવ્યો એના કરતાં ડબલ થઈ ગયું. આવા નાના નાના રાજ્યોના બજેટ કરતાં વિશેષ તો આ 3 રાજ્યો 3 જિલ્લાઓમાં આ લોકોએ આખું કૌભાંડ કર્યું.